નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મયુર વેકરિયા યુટ્યુબ ચેનલ પર. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે એસએસપીની અંદર બીજું યુનિટ કેરેક્ટરિસ્ટિક ઓફ ગુડ સેલ્સ પર્સન એટલે કે એક સારો સેલ્સમેન બનવા માટે થઈ અને કયા પ્રકારની કેરેક્ટરિસ્ટિક, કયા પ્રકારની લાક્ષણિકતા અથવા તો કયા પ્રકારના ગુણો આપણી અંદર હોવા જોઈએ એમની સરસ રીતે આ યુનિટની અંદર ડિસ્કશન કરવામાં આવેલી છે. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે યુનિટની અંદર આગળ વધીએ છીએ. સૌથી પહેલાં તો કોન્ફ્યુશિયસ જે ચાઇનાના એક બહુ જ મોટા સંત થઈ ગયા કોન્ફ્યુશિયસ, એમનું એક વાક્ય આપેલું છે, ધ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ ઓન ધીસ અર્થ ઇઝ ટુ રેકોગ્નાઇઝ વન સેલ્ફ એન્ડ ટુ સ્ટાર્ટ અ બિઝનેસ. ધ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ્સ ઓન ધીસ અર્થ, આ પૃથ્વી પરની સૌથી જટિલ વસ્તુ કઈ અથવા તો કાર્ય કયું આ પૃથ્વી પરનું, તો એ કયું છે? તો ઇઝ ટુ રેકોગ્નાઇઝ કરવું એટલે ઓળખવું, વન સેલ્ફ પોતાની જાતને ઓળખવી, એન્ડ ટુ સ્ટાર્ટ અ બિઝનેસ અને એ પ્રકારનું કાર્ય કરવું. ફોર એક્ઝામ્પલ, હું કયા પ્રકારનું નોલેજ ધરાવું છું તો મારી જાતનો મને પરિચય હોવો જોઈએ, તો એ પ્રકારનું જ કાર્ય હું કરું. તો આ કાર્ય કરવું ને બહુ જ જટિલ કાર્ય છે, કારણ કે બહુ જ ઓછા લોકો છે, એ રેર પર્સન એવા છે કે જે એ પ્રકારે કાર્ય કરતા હોય. બાકી બધા શું કઈ રીતે કાર્ય કરે છે તો કે કાં તો પરંપરાગત ટ્રેડિશનલ જે બિઝનેસ હોય, પપ્પાનો જે બિઝનેસ હોય એને જ આપણે સંભાળતા હોઈએ છીએ. આપણે કયા બિઝનેસને માટે બનેલા છીએ, આપણી અંદર કયા પ્રકારનું નોલેજ છે, આપણે કયા પ્રકારની આવડત ધરાવીએ છીએ, એ વસ્તુને ફાઇન્ડ આઉટ કરી અને પછી તમે બિઝનેસની અંદર ઝંપલાવશો તો 100% ગેરંટી સાથે તમે એ બિઝનેસની અંદર કોઈ દિવસ નુકસાની નહીં કરો, કારણ કે તમને એમની કોઠાસૂઝ છે, એમનો અનુભવ છે અને એ તમને અટ્રેક્ટ કરે છે. ઓકે, તો કોન્ફ્યુશિયસનું આ વાક્ય અને ત્યાર પછી આઉટલાઇન ઓફ ધી ચેપ્ટર. આ ચેપ્ટરની આપણે રૂપરેખા જોઈ લઈએ, આઉટલાઇન જોઈએ. તો સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન, પ્રાસ્તાવિક આપેલું છે. સેલ્સમેન એસેન્શિયલ ક્વોલિટી એટલે કે સેલ્સમેનના જરૂરી ગુણો કે જેમની અંદર ફિઝિકલ ક્વોલિટીઝ આપેલી છે, એટલે કે શારીરિક ગુણો આપેલા છે કે જેમની અંદર સ્ટેમિના, એપિરિયન્સની અંદર પાછા ફર્ધર 3 ટાઈપ્સ: ફેસ, ફિઝિક્સ, ડ્રેસિંગ સ્ટાઇલ. બરાબર, સ્ટેમિના એટલે તંદુરસ્તી, એપિરિયન્સ એટલે દેખાવ, તો દેખાવના દ્રષ્ટિકોણથી તો કે ચહેરો છે, ફિઝિક્સ એટલે કે શરીર છે એમને દ્રષ્ટિકોણથી, બરાબર, ડ્રેસિંગ સ્ટાઇલ છે એમના દ્રષ્ટિકોણથી. ત્યાર પછી તો કે મેન્ટલ ક્વોલિટી, માનસિક ગુણો કે જેમની અંદર કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ, શ્રુડનેસ, ચપળતા, વિઝન, કલ્પના શક્તિ, ઇન્ટેલેક્ચ્યુઆલિટી, બુદ્ધિ ક્ષમતા, કોમ્પિટન્સી, કુનેહ અને નેચર એટલે સ્વભાવ. ત્યાર પછી સોશિયલ ક્વોલિટીઝ, સામાજિક ગુણ કે જેમની અંદર પબ્લિક રિલેશન, બરાબર, એટલે લોક સંપર્ક, કોમ્યુનિકેશન, માહિતી સંચાર, બીજાની સાથે કઈ રીતે બોલવું, આર્ટ ઓફ સ્પીકિંગ, બોલવાની કળા, પ્રેઝન્ટેશન સ્કિલ, બરાબર, પ્રેઝન્ટ કરવાની આવડત, પોલાઇટનેસ, વિનમ્રતા, બિહેવિયર એટલે વર્તન અને કોઓપરેશન સહકાર. બરાબર, ત્યાર પછી બિહેવિયરલ ક્વોલિટીઝ, બરાબર, એટલે વર્તણૂક ગુણો, બરાબર, કે એમને વર્તનને જે રિગાર્ડિંગ કયા પ્રકારના ગુણ હોવા જોઈએ, બરાબર, એમના ચારિત્રને રિગાર્ડિંગ કયા પ્રકારના ગુણ હોવા જોઈએ, બરાબર. તો એમની જો વાત કરીએ તો કન્સિસ્ટન્સી, બરાબર, કન્સિસ્ટન્સી એટલે ખંત, ઇન્ટરેસ્ટ એટલે કોઈ પણ રસ છે એમની અંદર હોવો જોઈએ, બરાબર, કાર્ય કરવા માટેનો ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. ડેડિકેશન, બરાબર, સમર્પિતતા, લોયલ્ટી, વફાદારી એન્ડ એક્સપેક્ટેશન, બરાબર, જેને આપણે મહત્વકાંક્ષા કહીએ, કારણ કે એક્સપેક્ટેશન વગર તમે કાર્ય કરતા હોય, કોઈ પણ જાતની મહત્વકાંક્ષા વગર કાર્ય કરતા હોય તો એક પ્રકારની એવું લેટર છે, એવો ટપાલ છે કે જેમની અંદર તમે એડ્રેસ ન લખો એટલે ફરીથી તમારા ઘરે જ પાછી આવે. તો એવી રીતે જીવનની અંદર પણ આપણે ધ્યેયની સાથે એક્સપેક્ટેશન, મહત્વકાંક્ષાની સાથે સેલ્સમેન છે કાર્ય કરતો હોવો જરૂરી બને. અધર ક્વોલિટીઝ કે જે ઉપરની એક પણ ક્વોલિટીની અંદર મેચ નથી થતી તો એમાં એજ્યુકેશન, ટ્રેનિંગ અને એક્સપિરિયન્સ છે એ પણ જરૂરી બને છે. સેલ્સમેન આર બોર્ન નોટ મેડ. ડિસ્કસ ક્રિટિકલી ધીસ સ્ટેટમેન્ટ. આ જે ક્રિટિકલી સ્ટેટમેન્ટ છે, બરાબર, કે જે વિવાદાસ્પદ વાક્ય છે એમને સમજાવું કે સેલ્સમેન આર બોર્ન નોટ મેડ. સેલ્સમેનના જન્મ થાય છે, એમને બનાવવામાં આવતા નથી. અને છેલ્લે સમરી આપેલી છે અને ક્વેશ્ચન આન્સર કે જેમની અંદર ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ અને જનરલ ક્વેશ્ચન્સ. ઓકે, તો ઇન્ટ્રોડક્શનથી આપણે શરૂઆત કરીએ. નો યોર સેલ્ફ, તમારી જાતને ઓળખો. રેકોગ્નાઇઝ યોર ઓન સેલ્ફ, તમારી જાતનો પરિચય મેળવો. ધ સેલ્સમેન શુડ ફર્સ્ટ ટ્રાય ટુ રેકોગ્નાઇઝ હિઝ ઓન સેલ્ફ. સેલ્સમેન તરીકે સૌથી પહેલું કાર્ય આપણે શું કરવાનું છે? આપણી જાતનો પરિચય મેળવવાનો છે. ધેર શુડ બી સમ એસેન્શિયલ ક્વોલિટી ટુ બીકમ એન એફેક્ટિવ સેલ્સમેન, ધેન હી વિલ બી એબલ ટુ વર્ક વિથ કોન્ફિડન્સ એન્ડ ડેડિકેશન. સૌથી પહેલા ધેર શુડ બી સમ એસેન્શિયલ ક્વોલિટી ટુ બીકમ એન ઇફેક્ટિવ સેલ્સમેન. એક અસરકારક સેલ્સમેન બનવા માટે થઈ અને કેટલીક
જરૂરી ગુણો છે એ ઉલ્લેખ થયેલો છે. તો એવા જે જરૂરી એસેન્શિયલ ક્વોલિટીઝ છે, જરૂરી ગુણો છે, એ સૌથી પહેલાં તો તમે આત્મસાત કરેલા હોવો જોઈએ, મેળવેલા હોવો જોઈએ. ધેન હી વિલ બી એબલ ટુ વર્ક વિથ કોન્ફિડન્સ એન્ડ ડેડિકેશન. તો જ તમે કોન્ફિડન્સની સાથે, આત્મવિશ્વાસની સાથે અને ડેડિકેશન એટલે કે સમર્પિત થઈ અને કાર્ય કરી શકશો. સ્મિથ સ્ટેટ્સ ધેટ હી હુ વર્ક્સ હિમસેલ્ફ નો ધ વર્લ્ડ એન્ડ ધ બિઝનેસ હી વર્ક ઇન હી અર્ન્સ ધ પર્લ. ઓકે, સ્મિથ નામનો એક્સપર્ટ છે એ પોતે સ્ટેટ એટલે કે વર્ણન કરે છે, ઉલ્લેખ કરે છે કે હી એવા વ્યક્તિઓ હુ નોઝ હિમસેલ્ફ કે જેમને પોતાનો પરિચય છે, પોતાની જાતનો પરિચય છે, નોઝ ધ વર્લ્ડ એમને સમગ્ર વિશ્વનો પરિચય હોય છે, એન્ડ ધ બિઝનેસ હી વર્ક્સ ઇન અને એ જે પ્રકારનો વ્યવસાય કરે છે, જે વ્યવસાયની અંદર આવા વ્યક્તિ પ્રવેશ કરે છે, હી અર્ન્સ ધ પલ્સ. પલ્સ એટલે મોતી, એટલે કે મોતી કમાય છે અર્થની અંદર, એટલે કે જે પ્રકારનો વ્યવસાય કરે એમની અંદર એમને પ્રોફિટ મળે જ, કારણ કે એમને પોતાનો પરિચય છે, પોતાની જે વીકનેસ છે, પોતાની જે સ્ટ્રેન્થ છે, એમને ખબર છે કે આ મારી સ્ટ્રેન્થ છે અને આ મારી વીકનેસ છે, આ મારે કાર્ય કરાય, આ મારે કાર્ય ન કરાય, ડુ એન્ડ ડોન્ટ, એમને ખ્યાલ છે. ધ ફોલોઈંગ આર ધ એસેન્શિયલ ક્વોલિટી ટુ બીકમ અ ગુડ સેલ્સમેન. નીચે તમને કેટલીક એમની ક્વોલિટીઝ આપેલી છે, કેટલાક એમના લક્ષણો આપેલા છે કે જે એક સારો સેલ્સમેન બનવા માટે તમારે આત્મસાત કરવા પડશે. સૌથી પહેલા તમને અહીંયા એમના કેરેક્ટરિસ્ટિક આપેલી છે, લક્ષણો આપેલા છે. તો એમની અંદર નંબર 1 સેલ્સ પર્સનાલિટી, વેચાણ વ્યક્તિત્વ. ત્યાર પછી નંબર 2 નોલેજ એબાઉટ ગુડ્સ. તમે જે ગુડ્સ એટલે કે પ્રોડક્ટના સેલ્સમેન હોય એમનું સંપૂર્ણ નોલેજ તમારી પાસે હોવું જોઈએ. નંબર 3 નોલેજ એબાઉટ ઇન્સ્ટિટ્યુશન. તમે જે સંસ્થા માટે કાર્ય કરો છો એ સંસ્થાનું પણ તમારી પાસે નોલેજ હોવું જોઈએ. એન્ડ ધ ફોર્થ એન્ડ ધ લાસ્ટ જે કેરેક્ટરિસ્ટિક આપેલી છે, જે લક્ષણ આપેલું છે તે છે નોલેજ ઓફ કસ્ટમર્સ એન્ડ પરચેઝ. ગ્રાહકોનું નોલેજ અને ખરીદી માટેનું નોલેજ છે એ પણ તમારી પાસે હોવું જરૂરી બને છે. આ 4 લક્ષણોની સાથે કોઈ સેલ્સમેન કાર્ય કરતો હોય તો ડેફિનેટલી એમને એમના વ્યવસાયની અંદર અથવા તો એ જે કાર્ય કરે છે એમની અંદર એમને સફળતા મળે જ. જો ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમને એમના લક્ષણો આપેલા છે, બરાબર, એમની ક્વોલિટીઝ છે એ ડિટેલની અંદર તમને આગળ આપેલી છે. અહીંયા માત્ર આપણે એમની કેરેક્ટરિસ્ટિકને સ્ટડી કરીશું. એમાં સૌથી પહેલા છે સેલ્સ પર્સનાલિટી, નંબર 2 નોલેજ અબાઉટ ગુડ્સ, નંબર 3 નોલેજ અબાઉટ ઇન્સ્ટિટ્યુશન્સ, નંબર 4 નોલેજ ઓફ કસ્ટમર એન્ડ પરચેજીસ. All the essential qualities of a salesman will make him a sales personality. બરાબર, સેલ્સ પર્સનાલિટી કોને કહેવાય? વન લાઇનિયર ડેફિનેશન, એક જ લાઇનની અંદર જો તમારે ડેફિનેશન આપવી હોય તો તમે કહી શકો કે સેલ્સ પર્સનાલિટી, વેચાણ વ્યક્તિત્વ, એને કહી શકાય કે એક સેલ્સમેનની અંદર જે પ્રકારની આવશ્યક ગુણોની રિક્વાયરમેન્ટ ઊભી થતી હોય એ બધા જ ગુણો છે એમને જે કેળવે છે અને ત્યાર પછી જે પર્સનાલિટી બિલ્ડ થાય છે એને તમે સેલ્સ પર્સનાલિટી કહી શકો, વેચાણ વ્યક્તિત્વ કહી શકો. બરાબર. રેવ હેરી ફોસ્ડિક સ્ટેટ્સ that the personality of a person cannot be known from one or two quality. બહુ સરસ વાક્ય આપેલું છે. હેરી ફોસ્ડિક નામનો જે એક્સપર્ટ છે એ પોતે પ્રસ્તુતિ આપે છે કે ભાઈ તમે માત્ર ને માત્ર એક કે બે ગુણોને આત્મસાત કરી લો તો એનો મતલબ એવો નથી કે ભાઈ તમે વેચાણ વ્યક્તિત્વ ધરાવો છો. Good appearance of the person, physique, smiling face, effective communication and presentation style, nature, mannerism, intellectuality, good and attractive dressing style, etc. are desired factors to determine the personality of a person. Personality should be dynamic and modest. રેવ હેરી ફોસ્ડિક નામનો જે વ્યક્તિ છે બહુ સરસ વાક્ય આપે છે કે માત્ર ને માત્ર એક કે બે ક્વોલિટી દ્વારા કોઈ પણ વ્યક્તિ છે એમને તમે માપી શકો નહીં કે આ વ્યક્તિ છે એ આ પ્રકારે સેલ્સ પર્સનાલિટી ધરાવે છે. એમની અંદર સાથે સાથે તો કે સારો એપિરિયન્સ, ગુડ એપિરિયન્સ હોવો જોઈએ. ત્યાર પછી એમનું ફિઝિક, એમનું જે શરીરનો બાંધો છે એ સ્ટ્રોંગ હોવો જોઈએ, સ્માઇલિંગ ફેસ હોવું જોઈએ, ઇફેક્ટિવ કોમ્યુનિકેશન કરતા આવડવું જોઈએ, પ્રેઝન્ટેશન સ્ટાઇલ પણ સારી હોવી જોઈએ, નેચર, એમનો સ્વભાવ પણ સારો હોવો જોઈએ, મેનરિઝમ, બરોબર, એક મેનર કે કઈ રીતે કોઈ કયા વ્યક્તિની સાથે કઈ રીતે આપણે વર્તન કરવું, બિહેવિયર જેને આપણે વર્તન કહીએ તો એ પણ સારું હોવું જોઈએ. ઇન્ટેલેક્ચ્યુઆલિટી, દેટ મીન્સ બુદ્ધિ ક્ષમતા પણ સારી હોવી જોઈએ. બાળકને જ્યારે સમજાવે ત્યારે બાળક બની જાય, યુવાનોની સાથે યુવાન બની જાય, વૃદ્ધને સમજાવે ત્યારે એમના વિચારોની સાથે એમને પ્રેઝન્ટ કરે, એને કહેવાય ઇન્ટેલેક્ચ્યુઆલિટી કેપેસિટી. ગુડ એન્ડ અટ્રેક્ટિવ ડ્રેસિંગ સ્ટાઇલ, અને એના પછી આવે છે એમની ડ્રેસિંગ સ્ટાઇલ, એટલે કે એમનો જે ગણવેશ છે, એમનો જે પોશાક છે એ એક સેલ્સમેનને શોભે એ પ્રકારનો હોવો જોઈએ. આ બધા જ ડિઝાયર્ડ ફેક્ટર્સ, બરોબર, કે તમારી પાસેથી એ પ્રકારની અપેક્ષા રાખે આ બધી વસ્તુ તમારી પાસે હોવી જોઈએ. આ પરિબળો, આ ફેક્ટર્સ તમે ઇમ્પ્લિમેન્ટ કરતા હોવા જોઈએ ટુ ડિટરમાઇન ધ પર્સનાલિટી ઓફ અ પર્સન. અને એ કોઈ પણ વ્યક્તિની પર્સનાલિટી છે એને ડિટરમાઇન કરે છે. પર્સનાલિટી શુડ બી ડાયનેમિક એન્ડ મોડેસ્ટ. કોઈ પણ વ્યક્તિની જે પર્સનાલિટી છે એ ડાયનેમિક હોવી જોઈએ એન્ડ મોડેસ્ટ હોવી જોઈએ. એકદમ જડ કે અફર ના હોવી જોઈએ.
બરોબર, એમને સમયની સાથે તમે બદલી શકવા જોઈએ. ટુ ગેઇન સક્સેસ ઇન ધ સેલ્સમેનશીપ પ્રોફેશન, સેલ્સમેનશીપના વ્યવસાયની અંદર સફળ થવા માટે પોઝિટિવ ક્વોલિટી નીડ્સ ટુ બી ક્રિએટેડ બાય સેક્રિફાઇસિંગ ધ નેગેટિવ ક્વોલિટી. પોઝિટિવ જે ક્વોલિટીઝ છે, હકારાત્મક ગુણો છે, એમને તમારે શું કરવાના છે? આત્મસાત કરવાના છે. અને જે નેગેટિવ ક્વોલિટી છે એને શું કરવાનું છે? તો કે એને ત્યાગવાનું છે. દેટ મીન્સ કે એમને તમારે સેક્રિફાઈ કરવાનું છે, એમનું બલિદાન આપવાનું છે. દેટ મીન્સ કે એનાથી દૂર રહેવાનું છે. બરોબર, તો અહીંયા પોઝિટિવ ક્વોલિટી એન્ડ નેગેટિવ ક્વોલિટી બંને આપેલા છે. તો આપણે સૌથી પહેલાં તો ટેબલની અંદર આપેલી જે પોઝિટિવ ક્વોલિટીઝ છે એમનો પરિચય મેળવી લઈએ. તો પોઝિટિવ ક્વોલિટીઝ કે જેમને તમારે આત્મસાત કરવાની છે, કેળવવાની છે, તો એમાં ઓનેસ્ટી, ઇમોશનાલિટી, કરેજિયસ, સેલ્ફ કોન્ફિડન્સ, હ્યુમિલિટી, લોયલ્ટી, કેરફ્રી નેચર, સેલ્ફલેસનેસ એન્ડ હેલ્ધી. બરોબર, ત્યાર પછી નેગેટિવ ક્વોલિટીઝ કે જેનાથી તમારે દૂર રહેવાનું છે એ છે ઈગો, સ્ટ્રિકનેસ ઓર રૂડનેસ, નો કરેજ, નો કોન્ફિડન્સ, પ્રાઇડ, ડિસલોયલ્ટી, ઇન્ટ્રોવર્ટ, સેલ્ફિશનેસ એન્ડ વીકનેસ. તો આ જે નેગેટિવ ક્વોલિટીઝ છે એનાથી તમે દૂર રહો અને પોઝિટિવ ક્વોલિટીઝ છે કે જેમને તમે આત્મસાત કરો તો ડેફિનેટલી તમે સેલ્સમેનના પ્રોફેશનની અંદર સફળ બની શકો. બાય કલ્ટિવેટિંગ પોઝિટિવ ક્વોલિટી એન્ડ બાય સેક્રિફાઇસિંગ નેગેટિવ ક્વોલિટીઝ, મેન કેન ઇઝીલી બીકમ સક્સેસફુલ ઇન એની વોક ઓફ લાઈફ. ન માત્ર સેલ્સમેનના પ્રોફેશનમાં પરંતુ દરેક જીવનના દરેક આપણે પથ પર સફળ બની શકવા માટે થઈ અને કોઈ પણ માણસ છે એ પોઝિટિવ ક્વોલિટીઝ છે એમને કલ્ટિવેટ કરે, એમને આત્મસાત કરે અને નેગેટિવ જે ક્વોલિટી છે એમને સેક્રિફાઈ કરવાનો પ્રયત્ન કરે તો સરળતાથી એ પોતે કાર્ય કરી શકે અને સફળ બની શકે. વેન પ્રોબ્લેમ્સ અકર, જ્યારે કોઈ પણ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય, સમસ્યા આવે, તો દેન દે શુડ બી સોલ્વ ફોર ફેસ્ડ વિથ કરેજ. તો એમને તમારે હિંમતથી ફેસ કરવાની છે, સામનો કરવાનો છે. ઇટ ઇઝ સ્લાઇટલી ડિફિકલ્ટ ટુ કલ્ટિવેટ પોઝિટિવ ક્વોલિટી બટ દે ઓલ્સો yield ગુડ ફ્રૂટ્સ ઇન ધ લોંગ રન. આમ જોઈએ તો બોલવાની અંદર સરળ લાગે કે ભાઈ આપણે જે પોઝિટિવ ક્વોલિટીઝ છે એમને મેન્ટેન કરવાની, નેગેટિવ ક્વોલિટીઝને દૂર રાખવા, એનાથી દૂર રહેવું, તો બોલવામાં સરળ લાગે. પોઝિટિવ ક્વોલિટીઝને કલ્ટિવેટ કરવાનું કાર્ય બહુ ડિફિકલ્ટ છે, પણ તેમ છતાંય એમના જે ફળ છે એ ખૂબ લાંબા સમયે તમને મીઠા મળશે. બરાબર, ત્યાર પછી આગળ જોઈએ. નંબર 2, એસેન્શિયલ ક્વોલિટીઝ ઓફ અ સેલ્સમેન. એક સેલ્સમેન, સારો સેલ્સમેન બનવા માટે તમારી અંદર કયા પ્રકારની એસેન્શિયલ ક્વોલિટીઝ હોવી જોઈએ, બરાબર, એવા કયા આવશ્યક ગુણો હોવા જોઈએ એમની વાત અહીં આપેલી છે. એન એક્સપર્ટ સ્કોલર, એક વિદ્વાન લેખક, હોટન સ્ટેટ્સ ધેટ સેલ્સમેન શુડ બી હેલ્ધી ઇન માઇન્ડ એન્ડ બોડી. કોઈ પણ સેલ્સમેન હોય એ શરીરથી તંદુરસ્ત હોવો જોઈએ અને એને માઇન્ડ છે એનાથી પણ એકદમ રિલેક્સ હોવો જોઈએ. હમ્બલ, એકદમ વિનમ્ર હોવું જોઈએ. શુડ બી સ્માઇલિંગ, બરોબર, એમના ફેસ ઉપર ઓલવેઝ સ્માઇલ રહેવું જોઈએ, સ્મિત રહેવું જોઈએ. શ્રુડ, ધેટ મીન્સ કે શ્રુડનેસ કે જેને આપણે ચપળતા કહીએ. ઓનેસ્ટ એન્ડ હાર્ડવર્કિંગ, પ્રામાણિક હોવો જોઈએ અને સખત પુરુષાર્થ, ઉદ્યમી હોવો જરૂરી બને છે. વેરિયસ ઓથર હેવ ગિવન ડિફરન્ટ ક્વોલિટી ફોર એન ઇફેક્ટિવ સેલ્સમેન. ધ મેઇન ક્વોલિટી ઓફ અ સેલ્સમેન આર ડિસ્કસ્ડ બિલો. અલગ અલગ લેખકો દ્વારા અલગ અલગ એમની ક્વોલિટીઝ છે એમને આપવામાં આવેલી છે, પરંતુ એ બધાને આપણે નિચોડ સ્વરૂપે લઈ લઈએ તો નીચે પ્રકારની કેટલીક ક્વોલિટીઝ છે એ મળે છે. એમાં નંબર 1 ઉપર આપેલું છે ફિઝિકલ ક્વોલિટીઝ, નંબર 2 મેન્ટલ ક્વોલિટીઝ, નંબર 3 સોશિયલ ક્વોલિટીઝ, નંબર 4 બિહેવિયરલ ક્વોલિટીઝ એન્ડ નંબર 5 એન્ડ ધી લાસ્ટ અધર ક્વોલિટી. આ 5 જે ગુણો છે એ કલ્ટિવેટ કરી અને કોઈ પણ સેલ્સમેન છે એ પોતે સારામાં સારું કાર્ય કરી શકે. The essential quality of a salesman can be properly combined by mentioning it in the below mentioned table. તો નીચેનું જે ટેબલ આપેલું છે એમને આપણે સમજી લઈએ. સેલ્સમેન્સ ઇફેક્ટિવ ક્વોલિટી, નંબર 1 ફિઝિકલ ક્વોલિટી. તો ફિઝિકલ ક્વોલિટીની અંદર આપણે જોઈએ તો નંબર 1 ફિઝિકલ સ્ટ્રેન્થ, બરોબર, તંદુરસ્તી. ત્યાર પછી એપિરિયન્સ, એમનો દેખાવ. તો દેખાવ 3 બાબતે: ચહેરો, ફિઝિક્સ, એમનું શરીર, ડ્રેસિંગ સ્ટાઇલ, બરોબર. ત્યાર પછી નંબર 3 વોઇસ. તો ફિઝિકલ સ્ટ્રેન્થ, એપિરિયન્સ એન્ડ વોઇસ એ ફિઝિકલ ક્વોલિટીઝ અંતર્ગતના ગુણો. ત્યાર પછી મેન્ટલ ક્વોલિટી, માનસિક ગુણો કે જેમની અંદર સેલ્ફ કોન્ફિડન્સ, શ્રુડનેસ, વિઝન, ઇન્ટેલેક્ચ્યુઆલિટી, કોમ્પિટન્સી, હ્યુમરસ પર્સનાલિટી, બરોબર, રમૂજી સ્વભાવ, વ્યક્તિત્વ જેને આપણે કહી શકાય, બરોબર. ત્યાર પછી નંબર 3 સોશિયલ ક્વોલિટી, બરોબર. તો એમની અંદર સોશિયલ ક્વોલિટી, સામાજિક ગુણમાં ઇન્ટરેક્શન, આર્ટ ઓફ સ્પીકિંગ, પ્રેઝન્ટેશન સ્કિલ, ઓનેસ્ટી, ગુડ બિહેવિયર, કોઓપરેશન. ત્યાર પછી નંબર 4 બિહેવિયરલ ક્વોલિટીઝ, બરોબર, કે ચારિત્રિક ગુણો અથવા તો વર્તણૂક માટેના ગુણો કે જેમની અંદર કન્સિસ્ટન્સી, ઇન્ટરેસ્ટ, ઓનેસ્ટી, એક્સપેક્ટેશન્સ. એન્ડ ફાઇનલી લાસ્ટ અધર ક્વોલિટીઝ કે જેમની અંદર એજ્યુકેશન, ટ્રેનિંગ એન્ડ એક્સપિરિયન્સ, બરોબર. તો હવે આગળ વધીએ છીએ. ફિઝિકલ ક્વોલિટીઝ કે જેમની અંદર હેલ્થથી આપણે શરૂઆત કરીએ. હેલ્થ ઇઝ વેલ્થ, બરોબર. પહેલું સુખ તે જાતે નરિયા, આપણે હવે કોઈ તો હેલ્થ ઇઝ વેલ્થ.
સ્વાસ્થ્ય જ આપણી સંપત્તિ છે. ધ સેલ્સમેન શુડ બી ફિઝિકલી સ્ટ્રોંગ એન્ડ શુડ હેવ અ પ્લેઝિંગ પર્સનાલિટી. A traveling salesman has to bear up with different conditions like different climate, wearing food, dressing style, tradition, etc. સામાન્ય રીતે સેલ્સમેન હોય ને એ ફિઝિકલી સ્ટ્રોંગ હોવો જોઈએ એન્ડ શુડ હેવ અ પ્લેઝિંગ પર્સનાલિટી. એમનો જે સ્વભાવ છે, એમની જે પર્સનાલિટી છે એ એકદમ પ્લેઝિંગ હોવી જોઈએ, બરાબર, વિનોદી સ્વભાવ હોવો જોઈએ. ટ્રાવેલિંગ બે પ્રકારના સેલ્સમેન હોય કે એક તો ટ્રાવેલિંગ સેલ્સમેન કે જેમને એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર જવાનું હોય છે, જેને આપણે પ્રવાસી સેલ્સમેન કહીએ છીએ. અને નંબર 2 કાઉન્ટર સેલ્સમેન કે જેને આપણે સ્થાનિક સેલ્સમેન કહીએ. તો કાઉન્ટર સેલ્સમેનનું કમ્પેરિઝન તમે પ્રવાસી સેલ્સમેનની સાથે કરો, ટ્રાવેલિંગ સેલ્સમેનની સાથે કરો તો ટ્રાવેલિંગ સેલ્સમેનને ઘણું બધું કાર્ય કરવું પડતું હોય છે કમ્પેર ટુ કાઉન્ટર સેલ્સમેન. કારણ કે અલગ અલગ જગ્યા બદલાય, બરાબર, આપણે કહીએ ને બહાર ગાવીએ બોલી બદલે, બરાબર, પોશાક બદલાય તો એમને એમના પોશાકની સાથે અનુકૂળ આવવું પડે, એમનો ખોરાક એમને ખાવો પડે, કારણ કે ઘણી વખત તો ત્યાં એમને અઠવાડિયું, મહિનો દિવસ ઘણી વખત રોકાવાનું પણ થતું હોય. તો એ પરિસ્થિતિની અંદર એ પોતે એ ત્યાંની આબોહવાને અનુકૂળ થઈ શકવો જોઈએ. A counter salesman has to comparatively put in much less effort and hard work. કાઉન્ટર સેલ્સમેન છે એમને એટલા બધા એફર્ટ્સ છે અથવા તો હાર્ડવર્ક કરવાનું થતું નથી, બરાબર. કોની સરખામણીએ? તો કે ટ્રાવેલિંગ સેલ્સમેનની સરખામણીએ. અ ગુડ મેન્ટલ ફિટનેસ ઇઝ ઓલ્સો નેસેસરી વિથ અ સ્ટ્રોંગ એન્ડ હેલ્ધી માઇન્ડ. સાથે સાથે તો કે મેન્ટલ ફિટનેસ પણ હોવી જોઈએ. આપણે ફિઝિકલ ફિટનેસને જેટલી પ્રાયોરિટી આપીએ એટલી જ અથવા તો એનાથી પણ વધારે આપણે મેન્ટલ ફિટનેસ છે એને આપવી જોઈએ. એટલે યોગ્ય એક્સરસાઇઝ ને આ બધી વસ્તુ દ્વારા આપણે આપણી જે મેન્ટલ ફિટનેસ છે એમને બિલ્ડ કરી શકાય. A weak body and mind is a real burden not only for oneself but for the institutions also. જો નબળું શરીર હોય અથવા તો નાદુરસ્ત તબિયત હોય તો એ માત્ર ને માત્ર તમારા માટે જ બોજારૂપ અથવા તો બર્ડન નથી બનતું, પણ તમે જે કંપનીની અંદર, જે ઇન્સ્ટિટ્યુશન્સની અંદર કાર્ય કરો છો તો એમના માટે પણ તમે બોજારૂપ બનો છો. અ વીક એન્ડ ડિસ્પ્રેસ્ડ પર્સન કેન નોટ સર્વ એન ઇન્સ્ટિટ્યુશન્સ પ્રોપરલી. બરોબર, નબળો વ્યક્તિ હોય, નાદુરસ્ત તબિયતવાળો વ્યક્તિ હોય એ લાંબા સમય સુધી સંસ્થાને યોગ્ય રીતે સેવા આપી શકતો નથી. આથી જ કહેવાયું છે હેલ્થ ઇઝ વેલ્થ. ત્યાર પછી નંબર 2 અપિયરન્સ એટલે દેખાવ. ગુડ પ્લેઝિંગ પર્સનાલિટી, જો આ બધા એમના શારીરિક ગુણની અંદર આવે છે. ગુડ પ્લેઝિંગ પર્સનાલિટી ઇઝ એન ઇન્ડિપેન્ડન્ટ અસેટ ફોર ધ સેલ્સમેન. બરોબર, જો એમનું સ્વાસ્થ્ય સારું રહેતું હોય તો એમની વ્યક્તિગત મિલકત છે, બરાબર છે. ઓન ધ બેઝિસ ઓફ ધી એપિયરન્સના બેઝ ઉપર ગુડ રિસ્પોન્સ કેન બી જનરેટેડ. એક સારો રિસ્પોન્સ તમે જનરેટ કરી શકો. તો એપિયરન્સની અંદર પાછા 3 પ્રકાર પડે છે. A ફેશિયલ એપિયરન્સ, B ફિઝિકલ સ્ટેચ્યોર એન્ડ C ડ્રેસિંગ સ્ટાઇલ. તો ફેશિયલ એપિયરન્સની અંદર જોઈએ ચહેરાના હાવભાવ. એવરી પર્સન ડઝ નોટ હેવ અ ગુડ ફેસ ફ્રોમ બર્થ. દરેક વ્યક્તિને જન્મજાત સારો ચહેરો મળતો નથી, બટ અ ફેસ વિથ ડિફરન્ટ એક્સપ્રેશન કેન બી ક્રિએટેડ. પરંતુ ચહેરા ઉપર તમે અલગ અલગ હાવભાવને તો લાવી શકો, એ આપણા હાથની વસ્તુ છે. ધ સેલ્સમેન્સ ફેસ શુડ શો સાઇન ઓફ ગુડ હેલ્થ, ઇન્ટરેસ્ટ એટસેટ્રા. સેલ્સમેનનો જે ચહેરો છે એ પોતાનું સારું સ્વાસ્થ્ય છે, પોતાને કાર્યમાં રસ છે, એ પ્રકારના ચિહ્ન રજૂ કરતો હોવો જોઈએ. હી શુડ નોટ ગેટ એંગ્રી, એમને ક્રોધ ન આવવો જોઈએ, ફ્રસ્ટ્રેટેડ, એ પોતે હતાશ ન થવો જોઈએ, એન્ડ શુડ નોટ ફીલ એક્ઝોસ્ટેડ. એક્ઝોસ્ટેડ એટલે થાકી જવું, અને પોતાને થાક લાગ્યો છે એ એમના ચહેરા ઉપર આવવું જોઈએ નહીં. એન્ડ ટાયર્ડ, પોતે કંટાળી ગયો છે કે થાકી ગયો છે એ પ્રસ્તુત કરવાનું નથી. અ સેલ્સમેન શુડ ઓલવેઝ બી સ્માઇલિંગ. સેલ્સમેન હંમેશના માટે સ્મિત કરવો જોઈએ. સો દેર ઇઝ વન સેઇંગ, આથી એક કહેવત છે કે લાફ એન્ડ મેક લાફ ઇઝ લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. હસો અને હસાવો, કારણ કે હાસ્ય એક સૌથી શ્રેષ્ઠ દવા છે, બરાબર. અધર ફેક્ટર્સ શુડ નોટ બી ફોરગોટન, અને એ સિવાયના બીજા જે પરિબળો છે એમને પણ આપણે ભૂલવા જોઈએ નહીં. હિઝ હેર શુડ બી પ્રોપરલી સેટ. તેમનું માથું વ્યવસ્થિત રીતે ઓળાવેલું હોવું જોઈએ. ધ ટીથ શુડ બી ક્લીન એન્ડ હાઇજેનિક. તેમનો જે દાંત છે એકદમ ચોખ્ખા અને એકદમ ક્લીન એટલે કે ચોખ્ખા હોવો જોઈએ, અને ગંધ રહિત એમનું મોં હોવું જરૂરી બને છે. ત્યાર પછી આવે છે ફિઝિકલ સ્ટેચર, બરાબર. તો શારીરિક દ્રષ્ટિકોણથી આપણે વિચારીએ તો એમનો બાંધો કયા પ્રકારનો હોવો જોઈએ, સ્ટેચર કયા પ્રકારનું હોવું જોઈએ. ધ સેલ્સમેન શુડ હેવ અ ગુડ ફિઝિક, ગુડ એપિયરન્સ એન્ડ પ્લેઝિંગ પર્સનાલિટી. હિઝ હાઇટ શુડ બી મીડિયમ. ટોલ સેલ્સમેન હેવ અ બેટર પર્સનાલિટી દેન શોર્ટ વન્સ. બરાબર. શરીરના દ્રષ્ટિકોણથી તો ઘણી વખત એવું કહેવામાં આવે છે કે ભાઈ સેલ્સમેન જેટલા ઊંચા હોય ને એટલું સારું કમ્પેર ટુ શોર્ટ. બરાબર, જે ઠીંગણા હોય એના કરતાં માપસરની જે હાઇટ હોય તો એ સેલ્સમેન છે એ કસ્ટમરને વધારે અપીલ કરી શકે. ત્યાર પછી ડ્રેસિંગ સ્ટાઇલ. ધ ડ્રેસિંગ સ્ટાઇલ શુડ બી અટ્રેક્ટિવ એન્ડ પ્લેઝિંગ. શેક્સપિયર હેઝ સ્ટેટેડ મેની અ ટાઈમ ડ્રેસિંગ સ્ટાઇલ પ્રેઝન્ટ અ પર્સન્સ પર્સનાલિટી. શેક્સપિયર પોતે કહે છે કે તમારી જે ડ્રેસિંગ સ્ટાઇલ છે એમના ઉપરથી તમે કયા ફિલ્ડની અંદર કાર્ય કરો છો એ પ્રસ્તુત થાય છે.
આપણે કહેવાય ને કે ભાઈ એક નૂર આદમી હજાર નૂર કપડાં. આજે આપણે કોઈકની શોક સભામાં જવા હોય તો અલગ કપડાં હોય, કોઈકની મેરેજમાં જવા હોય તો અલગ કપડાં હોય, કોઈકની સગાઈમાં જવા માટેના અલગ કપડાં હોય, બર્થડે સેલિબ્રેશનના અલગ કપડાં હોય, બરાબર, સ્કૂલ કોલેજના અલગ કપડાં હોય. તો એક નૂર આદમી હજાર નૂર કપડાં, બરાબર. તો એ કહેવતને આપણે સાર્થક કરીએ. નોબડી લાઇક ઇન્વાઇટિંગ અ પર્સન હુ ઇઝ ડ્રેસ્ડ શેબલી. એવા વ્યક્તિને કોઈ જ આવકારવા માંગતું નથી કે જેમનો પોશાક લગર વગર હોય, શેબિંગ હોય, અસ્તવ્યસ્ત હોય. હીઝ ડ્રેસિંગ શુડ બી સિમ્પલ એન્ડ અકોર્ડિંગ ટુ ધ લેટેસ્ટ ટ્રેન્ડ. એમનું જે ડ્રેસિંગ છે એકદમ સાદું અને હાલની જે ફેશન હોય એમને અનુરૂપ હોવું જોઈએ. ત્યાર પછી મેઇન જે છે તે છે વોઇસ, શારીરિક જે ગુણો છે, ફિઝિકલ ક્વોલિટીની અંદર જે મેઇનની અંદર આવે છે વોઇસ, બરાબર. તો સમટાઈમ પીપલ હેવ અ ગુડ વોઇસ વિચ ઇઝ અટ્રેક્ટિવ. ઘણા લોકો છે એમને સારો વોઇસ મળેલો હોય છે, સારો અવાજ મળેલો હોય છે જે ખૂબ અટ્રેક્ટિવ હોય, ગ્રાહકને આકર્ષે, ગમે એને. ધ વોઇસ ઇઝ ઓલ્સો એબલ ટુ અટ્રેક્ટ અ પર્સન. બરાબર, ગ્રાહકને, લોકોને આકર્ષિત કરવા માટે તમારો અવાજ છે એ અટ્રેક્ટિવ હોવો જરૂરી બને. ધ સેલ્સમેન શુડ હેવ અ બેઝ વોઇસ, શુડ નોટ સ્પીક ઇન અ લાઉડ વોઇસ. એમનો જે અવાજ છે એકદમ માપસરનો હોવો જોઈએ. વધારે પડતો ઊંચો અવાજ છે એ પણ કસ્ટમર અથવા તો લોકોને ગમતું નથી. મેન્ટલ ક્વોલિટી, માનસિક ગુણો. સેલ્ફ કોન્ફિડન્સ, એમાં સૌથી પહેલા છે આત્મવિશ્વાસ. સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ ધ મોસ્ટ એસેન્શિયલ ક્વોલિટી ઓફ સક્સેસફુલ સેલિંગ. આત્મવિશ્વાસ છે એ સૌથી વધારે અગત્યની ગુણ કહી શકાય કે જ્યારે તમારે સફળતાપૂર્વક કોઈ વસ્તુને વેચાણ કરવું છે ત્યારે. ધ સેલ્સમેન શુડ હેવ અ કમ્પ્લીટ સેલ્ફ કોન્ફિડન્સ એન્ડ ટ્રસ્ટ. બરોબર, તમને તમારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ અને સામેવાળા વ્યક્તિને તો જ તમે ટ્રસ્ટમાં લઈ શકો. હવે તમને તમારા ઉપર જ જો વિશ્વાસ ન હોય તો તમે કઈ રીતે સામેવાળા વ્યક્તિને કન્વિન્સ કરી શકવાના છે, ટ્રસ્ટમાં લઈ શકવાના છો. હી શુડ બી એબલ ટુ ક્રિએટ ઇન્ટરેસ્ટ એન્ડ ડિઝાયર ઇન ધ નીડ્સ ઓફ ધી કસ્ટમર. બરોબર, ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે, એમની ઈચ્છા પ્રમાણેનો, એમને ડિઝાયર કરેલો જે માલ સામાન છે એમને તમે વેચી શકવા જોઈએ. હી શુડ હેવ અ કમ્પ્લીટ નોલેજ રિલેટેડ ટુ ધ પ્રોડક્ટ, સેલ્સ, પોટેન્શિયલ કસ્ટમર. બરોબર, સાથે સાથે જે રેગ્યુલર તમારી પાસેથી ખરીદી કરે છે એમને રિગાર્ડિંગ નોલેજ હોય એ તો જરૂરી જ, પણ સાથે સાથે જે પોટેન્શિયલ કસ્ટમર છે, જે સંભવિત ગ્રાહક છે એમને રિગાર્ડિંગ પણ તમારી પાસે નોલેજ હોવું જોઈએ કે એ લોકોને આપણે કઈ રીતે વેચાણ કરી શકીએ. ધ સેલ્સમેન શુડ નોટ લેક સેલ્ફ કોન્ફિડન્સ. આત્મવિશ્વાસનો અભાવ એમની અંદર ન હોવો જોઈએ. લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ વુડ ઇન્ડિકેટ પુઅર સેલ્સ. જો તમારી અંદર આત્મવિશ્વાસનો અભાવ હોય તો તમારું વેચાણ છે એ ઘટી જવાનું છે. ત્યાર પછી મેન્ટલ ક્વોલિટીની અંદર આવે છે શ્ર્યુડનેસ, ચપળતા. બરોબર, ધ સેલ્સમેન શુડ બી વેરી શ્ર્યુડ ઇન ઇઝ ડીલિંગ વિથ કસ્ટમર ટુ પ્રોવાઇડ સ્પીડી સર્વિસ. પોતાની જે સેવા છે એને આપવા બાબતે જે પેલો સેલ્સમેન છે એ કસ્ટમરની સાથે યોગ્ય રીતે ડીલિંગ કરી શકવો જોઈએ અને એ બાબતે એ ચપળ હોવો જોઈએ. કારણ કે આજના સમયની અંદર જેટલું મહત્વ પૈસાને આપવામાં આવે છે એના કરતાં પણ વધારે મહત્વ છે એ કોને મળેલું છે તો કે સમયને મળેલું છે. તો સમયનું જ એટલું ઇમ્પોર્ટન્સ છે. આ વાતને તમારે અન્ડરસ્ટેન્ડ કરવાની છે અને એમની સાથે તમારે એ વાતને પણ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પણ તમે કોઈક વ્યક્તિને મળો છો ત્યારે એમનો સમય તમે બગાડતા નથી, એમને વેસ્ટ નથી કરતા, એને પણ તમારે ધ્યાનમાં લેવાનું છે. એટલે ખૂબ ઝડપથી પણ નહીં અને ખૂબ ધીમે પણ નહીં, એટલે માપસર તમે યોગ્ય રીતે એમને સમજાવી શકવા જોઈએ. એ પ્રકારની ચપળતા તમારી અંદર હોવી જરૂરી બને છે. ધ સેલ્સમેન શુડ નોટ અનનેસેસરી ટ્રાય ટુ બી હાસ્ટલી ટુ મેક ધ કસ્ટમર સિલેક્ટ ધ પ્રોડક્ટ. કસ્ટમરને વસ્તુની પસંદગી માટે ખોટી હેસ્ટી, દેટ મીન્સ કે ઉતાવળ પણ નથી કરાવવાની બિનજરૂરી. ધ સેલ્સમેન હેઝ ટુ શ્રુડલી પ્રૂવ ટુ ધ કસ્ટમર દેટ ઇઝ પ્રોડક્ટ ઇઝ ફાર બેટર દેન અધર્સ. અને સાથે સાથે તમે એક સેલ્સમેન તરીકે ચપળતાપૂર્વક એ પણ સાબિત કરી શકવા જોઈએ, પ્રૂવ કરી શકવા જોઈએ કે અમારી જે પ્રોડક્ટ છે એ બીજા વ્યક્તિ અથવા તો કંપનીની પ્રોડક્ટ કરતાં કઈ રીતે અલગ છે અને સારી છે, બેટર છે. The customer will not be able to bear if the salesmen are not shrewd to recognize the motives of customer. Customer will not able, બરાબર, ગ્રાહકો જ સમર્થ બનતા નથી ટુ બિયર ઇફ ધ સેલ્સમેન આર નોટ શ્રુડ. જો ગ્રાહકો ચપળ નહીં હોય, બરાબર, ટુ રેકોગ્નાઇઝ ધ મોટિવ્સ ઓફ ધી કસ્ટમર. જો જે ગ્રાહકોના મોટિવ્સને સમજી શકે નહીં એવા સેલ્સમેનથી ગ્રાહકો આકર્ષિત થતા નથી. ત્યાર પછી નંબર 3 ઉપર આપેલું છે વિઝન. બરાબર, તો વિઝન છે એને આપણે સમજી લઈએ. ખાસ ધ્યાન રાખજો, મેન્ટલ ક્વોલિટીની અંદર આપણે છીએ સેલ્ફ કોન્ફિડન્સ, નંબર 2 શ્રુડનેસ આપણે કમ્પ્લીટ કર્યું. ત્યાર પછી નંબર 3 વિઝન. વિઝન એટલે કલ્પના શક્તિ. ધ સેલ્સમેન શુડ ટ્રાય ટુ ડેવલપ અ ગુડ વિઝન. સારી કલ્પના શક્તિને ડેવલપ કરવાનો પ્રયત્ન કરવો. મેની અ ટાઈમ કસ્ટમર કમ ટુ પરચેઝ ધ પ્રોડક્ટ નોટ નોઈંગ અબાઉટ ધેર નીડ્સ એન્ડ વોન્ટ્સ. ઘણી વખત ગ્રાહકો છે એમની જરૂરિયાત કે ઈચ્છાને ધ્યાનમાં લીધા વગર જ ખરીદી કરવા માટે પહોંચી જતા હોય છે. અ વિઝનરી સેલ્સમેન will be able to recognize the needs of the customer and provide product that will be able to satisfy the customer need and wants.
જે વિઝનરી સેલ્સમેન હોય, જેમની અંદર કલ્પના શક્તિ સારી રીતે બિલ્ડ થયેલી છે, તો એ સેલ્સમેન છે એ આવા કસ્ટમરની જરૂરિયાતને સમજી શકે અને એ વ્યક્તિ આપણી પાસેથી કયા પ્રકારની વસ્તુની અપેક્ષા રાખે છે એમને એ પોતે સમજી શકે. સચ સેલ્સમેન આર નેવર ફોરગોટન બાય ધેર કસ્ટમર. અને આવા જે સેલ્સમેન છે એમને ગ્રાહકો દ્વારા લાંબા સમય સુધી યાદ રાખવામાં આવે છે. ઇન્ટેલેક્ચ્યુઅલ કેપેસિટી નંબર 4 ઉપર આપેલું છે. ડિફરન્ટ ટાઈપ ઓફ કસ્ટમર હેવ ટુ બી ડીલ વિથ ડિફરન્ટ બાય ધ સેલ્સમેન. બરાબર, સેલ્સમેન દ્વારા દિવસમાં ઘણા બધા એવા અલગ અલગ પ્રકારના કસ્ટમરની સાથે એમને ડીલ કરવાની રહે છે. તે શુડ બી એબલ ટુ સેટિસ્ફેક્ટરીલી પ્રોવાઈડ આન્સર ટુ ધી કસ્ટમર. અને દરેકે દરેક કસ્ટમરને યોગ્ય રીતે સંતોષકારક સેટિસ્ફેક્ટરીલી આન્સર જે આપી શકવો જોઈએ. ધ સેલ્સમેન શુડ ઇન્ટેલિજન્ટલી હેન્ડલ ધ સેટિસ્ફાઈ ધ કસ્ટમર ઓબ્જેક્શન. બરાબર, જે ગ્રાહકના ઓબ્જેક્શન હોય, એમના જે પ્રશ્ન હોય, એમને સંતોષકારક રીતે બુદ્ધિપૂર્વક એમને હેન્ડલ કરવાના છે. ધ સેલ્સમેન શુડ હેવ અ હાઈ ઇન્ટેલેક્ટ સો એઝ ટુ રેકોગ્નાઇઝ ધ કસ્ટમર નીડ્સ એન્ડ વોન્ટ્સ. ગ્રાહકની જરૂરિયાત અને એમની ઈચ્છા શક્તિને ધ્યાનમાં રાખી અને તમારે તમારી બુદ્ધિ ક્ષમતા છે એમને બિલ્ડ કરવાની રહે છે. ત્યાર પછી કમ્પિટન્સી એટલે કુનેહ. બરાબર, આ બધા એમના માનસિક ગુણો છે. કુનેહ. ધ સેલ્સમેન શુડ હેવ અ પ્રોપર કોમ્પિટન્સી એન્ડ એબિલિટી ટુ ડીલ વિથ કસ્ટમર પ્રોપરલી. ધ સેલ્સમેન શુડ હેવ ધ એબિલિટી ટુ વર્ક ફોર લોંગ અવર્સ કોમ્પિટન્ટલી. બરાબર, લાંબા સમય સુધી તમે કાર્ય કરી શકો છો એ પ્રકારની કુનેહ ક્ષમતા છે એ તમારી અંદર હોવી જરૂરી બને છે. બરાબર, ત્યાર પછી નેચર, તો સ્વભાવ કયા પ્રકારનો હોવો જોઈએ? ધ સેલ્સમેન શુડ હેવ અ પ્લેઝન્ટ નેચર. બરાબર, એક સારો પ્લેઝન્ટ વિનોદી સ્વભાવ હોવો જોઈએ. ધ સેલ્સમેન શુડ ઓલવેઝ હ્યુમરસલી એન્ડ એક્ટિવલી ડીલ વિથ ધ કસ્ટમર. ગ્રાહકોની સાથે એ પોતે હ્યુમરસલી એટલે કે એમને આનંદ આવે એ પ્રકારે એમની સાથે એમને કાર્ય કરવાનું છે. ધ સેલ્સમેન શુડ રિમૂવ ઓલ ધ ઓબ્જેક્શન ધેટ આર એડવર્સ ટુ ધ કસ્ટમર ટુ ડિસાઇડ પરચેઝિંગ ધ પ્રોડક્ટ. ગ્રાહક છે એ વસ્તુની ખરીદી કરતા કઈ રીતે શા માટે અટકાઈશ? તો એવા જે એડવર્સ જે બી બાબતો છે, પ્રતિકૂળ જેવી બાબતો છે, તો એમને યોગ્ય રીતે સમજાવી એના ઓબ્જેક્શનને દૂર કરી, રિમૂવ કરી અને એમને ખરીદી કરવા માટે તમે આતુર કરી શકો. ધ સેલ્સમેન શુડ કમ અપ વિથ ડિસિઝન ધેટ આર કન્વિન્સિંગ એન્ડ સ્ટિમ્યુલેટિંગ ફોર કસ્ટમર્સ. બરાબર, સાથે સાથે તો કે સેલ્સમેન છે શુડ કમ અપ એ રીતે ગ્રાહકોની પાસે જવું જોઈએ વિથ ડિસિઝન, એ પ્રકારના નિર્ણયની સાથે ધેટ આર કન્વિન્સિંગ એન્ડ સ્ટિમ્યુલેટિંગ ફોર કસ્ટમર, કે જે કસ્ટમર છે એમને ખરીદી માટે સ્ટિમ્યુલેટ કરે. પેક્યુલિયર કસ્ટમર હેવ ટુ બી ડીલ વિથ પ્રોપરલી. ગમે તેવા પેક્યુલર કસ્ટમર કેમ ના હોય, ગમે એટલા તોછડા તમારી સાથે વર્તન કરનારા કસ્ટમર કેમ ના હોય, તો એમની સાથે પણ તમારે પ્રોપરલી ડીલ કરવાનું છે. અ કોર્ડિયલ એન્ડ સેલ્ફલેસ એન્વાયરમેન્ટ શુડ બી ક્રિએટેડ બાય ધ સેલ્સમેન. બરાબર, તો એ પ્રકારનું વાતાવરણ કે જેમની અંદર કોઈ જ પ્રકારનો તમારો સ્વાર્થ નથી, બરાબર, એકદમ સારું વાતાવરણ છે તમે ત્યાં બિલ્ડ કરી શકવા જોઈએ. ત્યાર પછી મેઇન ટોપિક અંતર્ગત આવે છે સોશિયલ ક્વોલિટી, સામાજિક ગુણ, કે જેમની અંદર નંબર 1 પબ્લિક રિલેશન. લોક સંપર્ક કરી શકવા જોઈએ. જ્યારે તમે આ પ્રોફેશનને સિલેક્ટ કરો અને લોકોથી જ ડરતા હોય કે લોકોની વચ્ચે જઈને બોલવામાં ડરતા હોય, તો તમારે આ પ્રોફેશનમાં આવવું જોઈએ નહીં. બિફોર એક્સેપ્ટિંગ ધ સેલ્સમેનશીપ પ્રોફેશન, એવરી પર્સન શુડ એનાલાઇઝ હિઝ બિહેવિયર ઇન કોન્ટેક્સ્ટ વિથ પબ્લિક રિલેશન. જ્યારે તમે સેલ્સમેનશીપનો પ્રોફેશનને પસંદ કરો, એક્સેપ્ટ કરો, એ પહેલાં તમારે એવરી પર્સન શુડ એનાલાઇઝ, દરેક વ્યક્તિએ એનાલાઇઝ કરવું જોઈએ કે ભાઈ હિઝ બિહેવિયર ઇન કોન્ટેક્સ્ટ વિથ પબ્લિક રિલેશન, કે લોક સંપર્કને ધ્યાનમાં રાખીને એમનું વર્તન કેવું છે. અ પર્સન હુ ઇઝ ઇન્ટ્રોવર્ટ હુ ડઝ નોટ લાઇક ઇન્ટરેક્ટ વિથ પીપલ કે નોટ બીકમ એન ઇફેક્ટિવ સેલ્સમેન. જે વ્યક્તિ ઇન્ટ્રોવર્ટ હોય, ઇન્ટ્રોવર્ટ દેટ મીન્સ કે આપણે જેને કહેવાય કે ભાઈ નેરો માઇન્ડેડ, બરાબર, કે જેને લોકોની સાથે ઇન્ટરેક્શન કરવું ન ગમતું હોય, એકાંત પ્રિય હોય, એને ઇન્ટ્રોવર્ટ કહેવાય. તો એ વ્યક્તિ કોઈ દિવસ સેલ્સમેન તરીકે કાર્ય કરી શકે નહીં. ધ સેલ્સમેન શુડ ફ્રીલી ઇન્ટરેક્ટ વિથ ધ પબ્લિક. લોકોની સાથે ખુલ્લા દિલથી વાત કરી શકવો જોઈએ. શુડ રેકોગ્નાઇઝ એન્ડ સોલ્વ ધ પ્રોબ્લેમ્સ એન્ડ ઓબ્જેક્શન ઓફ ધ કસ્ટમર. ગ્રાહકોના જે બી ઓબ્જેક્શન હોય, જે બી પ્રોબ્લેમ્સ હોય, એમને પોતે ઓળખી અને એમને સોલ્વ કરવાના પ્રયત્ન કરતો હોય, એ જ સારો સેલ્સમેન બની શકે. ત્યાર પછી સોશિયલ જે ક્વોલિટીઝ છે એમાં નંબર 2 ઇન્ટરેક્શન, જેને આપણે આર્ટ ઓફ સ્પીકિંગ પણ આમની અંદર લઈ લીધું છે. બરાબર, તો આર્ટ ઓફ સ્પીકિંગ, બોલવાની કળા. ટુ સ્પીક ઓર ઇન્ટરેક્ટ કોલ્સ ફોર ક્રિએટિવિટી. કોઈકની સાથે બોલવું કે કઈ રીતે ઇન્ટરેક્શન કરવું, એને આપણે એક પ્રકારની ક્રિએટિવિટી કહી શકાય. બરાબર, એક પ્રકારની રચનાત્મક કાર્ય કહી શકાય. ધીસ ક્રિએટિવિટી શુડ બી ઇનબોર્ન. અને આ પ્રકારની જે ક્રિએટિવિટી છે, બરાબર, એ ખરેખર જન્મજાત મળતી હોય છે. અ ગુડ સ્પીકર પેશન્ટલી લિસન ટુ ધ કસ્ટમર. એક સારો સ્પીકર છે, જે બોલનાર વ્યક્તિ છે, વક્તા છે, એ સારો સાંભળનાર વ્યક્તિ બને તો
તો અને તો જ એ સારો વક્તા બની શકતો હોય છે. રેકોગ્નાઇઝ ધેર વ્યૂ પોઈન્ટ એન્ડ દેન ઓનલી સ્ટુડન્ટ્સ ઇન્ટરેક્ટ વિથ કસ્ટમર. એમના વ્યૂ પોઈન્ટને સમજો અને પછી તમારે ચપળતાપૂર્વક તમારું કમ્યુનિકેશન છે કસ્ટમરની સાથે આગળ વધારવાનું છે. ધ એપિયરન્સ ઓફ ધ સેલ્સમેન શુડ બી ગુડ ઇનફ ટુ ક્રિએટ અ ગુડ ઇમ્પ્રેશન ઇન ધ માઇન્ડ ઓફ ધી કસ્ટમર. બરોબર, તમારું જે એપિયરન્સ છે, બરોબર, એક સેલ્સમેન તરીકેનો તમારું જે એપિયરન્સ બાહ્ય દેખાવ છે એ શુડ બી ગુડ ઇનફ ટુ ક્રિએટ અ ગુડ ઇમ્પ્રેશન ઇન ધ માઇન્ડ્સ ઓફ ધી કસ્ટમર. કસ્ટમરના માઇન્ડની અંદર તમારી જે સારી ઇમેજ છે એ બિલ્ડ કરી શકવી જોઈએ. ત્યાર પછી પ્રેઝન્ટેશન સ્કિલ છે. ધ સેલ્સમેન શુડ હેવ, જો આ બધી એમની સોશિયલ ક્વોલિટીઝ કે જેમાં સેલ્સમેન શુડ હેવ અ ગુડ પ્રેઝન્ટેશન એન્ડ ડેમોન્સ્ટ્રેશન સ્ટાઇલ. કારણ કે એક સેલ્સમેન તરીકે તમારે શું કરવાનું હોય છે તો કે વસ્તુને પ્રેઝન્ટ કરવાની હોય છે. ફોર ધીસ પર્પઝ, અને આ ઉદ્દેશ માટે થઈ ધ સેલ્સમેન શુડ હેવ અ વેરી ગુડ કમાન્ડ ઓવર અ લેંગ્વેજ. ભાષા ઉપરનું તમારું સારું પ્રભુત્વ હોવું જોઈએ. હી શુડ નોટ બોસ્ટ ઇન ફ્રન્ટ ઓફ ધી કસ્ટમર. ગ્રાહકોની સામે તમારે આડંબર બતાવવાનો નથી કે મને આ પ્રકારની ભાષા આવડે છે, હું આ લેંગ્વેજની અંદર પણ વાત કરી શકું છું. બરાબર, ગ્રાહક જે ભાષાની અંદર બોલતો હોય એ લેંગ્વેજની અંદર તમારે વ્યવસ્થિત એમને પ્રેઝન્ટ કરવાનું છે. ત્યાર પછી નંબર 4, પોલાઇટનેસ. બરાબર, એટલે કે વિનમ્રતા. ધ સેલ્સમેન શુડ ઓલવેઝ બી પોલાઇટ. સેલ્સમેન હંમેશા માટે ગ્રાહક પ્રત્યે તો કે વિનમ્ર હોવો જોઈએ. અગેન્સ્ટ ધ પોલાઇટ બિહેવિયર ઓફ કસ્ટમર ધ સેલ્સમેન્સ બિહેવિયર શુડ ઓબ્વિયસલી બી પોલાઇટ. આપણે જોઈએ તો જે કસ્ટમર છે એ પોલાઇટ બિહેવિયર તમારી સાથે કરે તો એક સેલ્સમેન તરીકે આપણે એમની સાથે જે બિહેવિયર કરીશું એ પોલાઇટ જ હોવાનું છે, વિનમ્ર જ હોવાનું છે. પરંતુ અગેન્સ્ટ ધ રૂડ એન્ડ પ્રાઉડ બિહેવિયર ઓફ ધી કસ્ટમર, પરંતુ જે ગ્રાહકો તમારી સાથે રૂડ બિહેવિયર કરે છે અથવા તો અભિમાનથી વાત કરે છે, ઘમંડથી વાત કરે છે, ઓલ્સો ધ સેલ્સમેન શુડ બિહેવ પોલાઇટલી એન્ડ સોફ્ટલી. એવા કસ્ટમરની સાથે પણ એક સેલ્સમેન તરીકે આપણે એકદમ વિનમ્રતાથી અને એકદમ મૃદુતાથી વાત કરવાની હોય છે, સોફ્ટલી વાત કરવાની હોય છે. ધ સેલ્સમેન શુડ ઓલવેઝ રિમેમ્બર ધ પ્રોવર્બ. સેલ્સમેન દ્વારા આ કહેવતને યાદ રાખવી જોઈએ. કર્ટસી કોસ્ટ નથિંગ બટ પેઇઝ અ ગ્રેટ ડીલ. કર્ટસી છે, વિનમ્રતા છે, એમની કોઈ જ એમની પાછળ ખર્ચ કરવામાં આવતો નથી, ખર્ચ થતો નથી, પરંતુ એમનું જે પરિણામ આવે છે એ ખૂબ મોટું આવે છે. એમનાથી આપણે ઘણા બધા ફાયદા થાય છે. ફોલો આર ધ પોલાઇટનેસ રૂલ્સ ફોર ધ સેલ્સમેન. સેલ્સમેન માટેના નીચેના વિનમ્રતા માટેના કેટલાક નિયમો આપેલા છે કે જેમને એને ફોલો કરવા પડે. નંબર 1, ટુ રિમેઇન ઇન ટાઈમ વાઇલ એપ્રોચિંગ ધ કસ્ટમર. ગ્રાહકને જ્યારે તમે એપ્રોચ કરો છો, મળવા માટે જાઓ, ત્યારે સમયસર પહોંચી જાઓ. હ્યુમિલિટી ટુવર્ડ કસ્ટમર. ગ્રાહકોની સાથે માનવતા દાખવો. ગિવિંગ અપ ઓફ અનનેસેસરી યુઝલેસ હેબિટ્સ. તમારી જે યુઝલેસ હેબિટ્સ છે, કુટેવો છે, એને તમે ત્યાં દૂર કરો. બરોબર છે. નોટ ટુ શાઉટ એન્ડ ટોક. બરોબર, નોટ ટુ શાઉટ, વધારે ઊંચા અવાજે ના બોલો અને એકદમ ધીમેથી પણ ના બોલો. ડ્રેસ નીટલી. બરોબર, સારા કપડાં પહેરેલા હોવો જોઈએ. ટુ પ્રોપરલી ડીલ વિથ કસ્ટમર. ગ્રાહકોની સાથે યોગ્ય રીતે વર્તન કરવું, ડીલિંગ કરવું. ટુ પેશન્ટલી લિસન ટુ કસ્ટમર. કસ્ટમરને યોગ્ય રીતે સાંભળો, એમના પ્રશ્ન હોય તેમને સોલ્વ કરો. ડોન્ટ લોસ ટેમ્પર. ગ્રાહક ઘણી વખત તમને બિનજરૂરી ઉતાવળ કરાવતો હોય, વસ્તુની પસંદગી છે એ તમને યોગ્ય રીતે ન કરતો હોય, તમારો સમય બગાડતો હોય, તેમ છતાંય તમારું જે ટેમ્પર, તમારું જે સ્વભાવ છે એ તમારે ગુમાવવાનો નથી, ક્રોધ નથી કરવાનો, એમને ઉપર ગુસ્સે થવાનું નથી. બરોબર. ટુ બીડ ગુડ બાય કર્ટસી. અને છેલ્લે ગુડ બાય જે કર્ટસી છે, વિનમ્રતા સૂચક શબ્દ છે, એ કહી અને તમે છૂટા પડો. તો આ આખી એક સિસ્ટમ છે. ત્યાર પછી મેનર્સ. બરોબર, તો એક રીતભાત કે ગુડ બિહેવિયર ઇઝ અ સાઇન ઓફ ગુડ મેનરિઝમ. ધ સેલ્સમેન શુડ ઓલવેઝ બી હમ્બલ ઇરરિસ્પેક્ટિવ ઓફ ધ બિહેવિયર ઓફ કસ્ટમર. બિહેવિયર ડેપિક્ટ્સ ધ પર્સનાલિટી ઓફ ધી પર્સન. બરાબર, પ્રસ્તુત કરે છે તમારું જે વર્તન છે, તમારું જે પર્સનાલિટી છે એ તમારા વર્તનને શું કરે છે, ડેપિક્ટ્સ કરે છે, રજૂ કરે છે કે તમે કયા પ્રકારના વ્યક્તિ હોઈ શકો. રોંગ મેનરિઝમ શુડ નોટ બી એડોપ્ટેડ બાય સેલ્સમેન. They should be respectful and should treat customer well. The salesman should remain aware of bad habits and should not get frustrated. બરોબર, એમની જે બેડ હેબિટ્સ હોય, બરોબર, ખરાબ ટેવો હોય તો એમને જાણવી જોઈએ. ફોર એન એક્ઝામ્પલ, એમને સ્મોક કરવું વારંવાર ગમતું હોય, ધૂમ્રપાન કરવું ગમતું હોય, પણ જ્યારે એ કસ્ટમરને અટેન્ડ કરે છે, એમના ઘરે હોય, ત્યારે એમને ટાળવું જોઈએ. બરોબર છે. કોઓપરેટિવનેસ, સહકાર. વિધાઉટ કોઓપરેશન નથિંગ કેન બી અચીવ્ડ. વિના સહકાર નહીં ઉદ્ધાર. સહકાર વગર કોઈ જ વસ્તુને પ્રાપ્ત કરી શકાતી નથી. ધ સેલ્સમેન શુડ ઓલવેઝ બી કોઓપરેટિવ વિથ ધ ઓનર્સ, કસ્ટમર એન્ડ અધર એન્ટિટીઝ. બરોબર, સેલ્સમેન છે એમના માલિક પ્રત્યે, એમના ગ્રાહકો પ્રત્યે અને એ સિવાયના જે બોડીઝની સાથે પોતે જોડાયેલો છે, જે એન્ટિટીઝની સાથે જોડાયેલો છે, એમની સાથે એમને પોલાઇટનેસ છે અથવા તો સહકારની ભાવના જાળવી રાખવી પડે. ધ સેલ્સમેન શુડ ઓલ્સો કોઓપરેટ ઇવન વિથ ધ કોમ્પિટિટર્સ સેલ્સમેન. એમની જે હરીફ કંપની હોય એમના સેલ્સમેનની સાથે પણ એમને યોગ્ય રીતે બિહેવ કરવું જોઈએ. ઓન ધેટ બેઝિસ ધ કસ્ટમર વિલ ડેવલપ અ સર્ટેન ઇમ્પ્રેશન એબાઉટ ધ ઇન્સ્ટિટ્યુશન્સ. અને એના જ કારણે એમની એ જે સંસ્થાને કાર્ય કરે છે એમની ઇમ્પ્રેશન બિલ્ડ થતી હોય છે. ઇફ કોઓપરેટિવ એફર્ટ્સ
ટીમ સ્પિરિટ એન્ડ યુનિટી આર શોન. જો તમે તમારા જે કાર્ય છે એમને સહકારથી કરતા હોય, ટીમ સ્પિરિટ બતાવતા હોય અને એકતાથી કાર્ય કરતા હોય, ધેન ઓનલી ધ ઓર્ગેનાઇઝેશન વિલ બી એબલ ટુ વિન. તો અને તો જ તમે સંસ્થા છે એમનો વિશ્વાસને જીતી શકો છો. ત્યાર પછી આવે છે બિહેવિયરલ ક્વોલિટીઝ. બરાબર, તમારા ચારિત્રને લગતા જે ગુણો છે તે. કન્સિસ્ટન્સી, ખંત. અ સેલ્સમેન શુડ ટ્રાય ટુ ડેવલપ અ પ્રોપર ડિઝાયર એન્ડ ઇન્ટરેસ્ટ ટુવર્ડ્સ ધ પ્રોફેશન. પોતાના કાર્ય પ્રત્યે જે સેલ્સમેનનું કાર્ય એમણે પસંદ કરેલું છે એમના પ્રત્યેનો ખંત છે, કન્સિસ્ટન્સી તમે મેન્ટેન કરી શકવા જોઈએ. ડેડિકેટેડ ડઝ નોટ મીન્સ ધેટ ધ સેલ્સમેન શુડ કોન્સ્ટન્ટલી ગો ઓન વર્કિંગ. બરાબર, કન્સિસ્ટન્સી, ઉદ્યમી પણ, તેનો મતલબ એવો પણ નથી કે ભાઈ તમે સતત છે એ કાર્ય કરતા રહો. બરાબર છે, તમારે કોઈ પણ જગ્યાએ રેસ્ટ કરવાનું નહીં, આરામ કરવાનું નહીં. Dedicated does not mean that the salesman should constantly go on working, but he should not be lazy and inactive. એનો મતલબ એવો થાય કે તમારી અંદર આળસ ન હોવી જોઈએ. જ્યારે તમને કામ કરવા માટેનું કહેવામાં આવે, તમે દોડી અને કાર્ય કરવા માટે જતા રહેવા જોઈએ અને સારામાં સારી રીતે કાર્ય કરી શકવા જોઈએ. બરાબર, આને તમે કન્સિસ્ટન્સી કહી શકો. બરાબર છે. ત્યાર પછી આવે છે ઇન્થુઝિયાઝમ, ઉત્સાહ, ઉમંગ. એલ્ડરીચ સ્ટેટ ઇન્ટરેસ્ટ ઇઝ અ ડિઝાયર એન્ડ એન્થુઝિયાઝમ ફ્રોમ વિધિન ટુ એક્સેલ ટુ અચીવ ઓર્ગેનાઇઝેશનલ ગોલ ઇફેક્ટિવલી. બરાબર, ઉત્સાહ છે ને, ઉમંગ, એમના દ્વારા તમે તમારો ડિઝાયર્ડ ગોલ હોય એમને તમે અચીવ કરી શકો. એન ઇન્ટરેસ્ટેડ ઓર enthusiastic salesman can create a proper environment wherein customers enjoy the purchase and they become loyal towards the brand. કે સાથે સાથે તમે કસ્ટમર છે એમને પણ તમે વિશ્વાસની અંદર લઈ શકો. જો તમારી અંદર એન્થુઝિયાઝમ, ઉત્સાહ હોય તો એ ઉત્સાહ અને ઉમંગની સાથે તમે કાર્ય કરો તો સામેવાળો વ્યક્તિ છે એ પણ ઉત્સાહની અંદર આવી શકે. Cordial and enthusiastic environment can help to achieve the sales target. Cordial and enthusiastic environment, કે જે એવું વાતાવરણ કે જેમની અંદર એક પ્રકારનો ઉત્સાહ જળવાઈ રહેતો હોય, તો એવા વાતાવરણની અંદર તમે તમારા સેલ્સ ટાર્ગેટને પૂરો કરી શકો છો. ત્યાર પછી ઓનેસ્ટી એન્ડ કમિટમેન્ટ, પ્રામાણિકતા અને વચનબદ્ધતા. Honesty is the best policy. પ્રામાણિકતા એ શ્રેષ્ઠ નીતિ છે. A salesman should be honest enough towards his profession. પોતાના વ્યવસાય પ્રત્યે પોતે પ્રામાણિક હોવું જોઈએ. He should display complete honesty. He should be honest towards providing information, maintaining accounts, giving proper information on reports, etc. બરાબર, સાથે સાથે તો કે તમે જે હિસાબ આપતા હોય, તમે જે માહિતી રજૂ કરતા હોય એ બધાની અંદર તમે જે વિશ્વાસ છે એ પ્રતિપાદ કરી શકવા જોઈએ. કસ્ટમર શુડ બી ડીલ વિથ ઓનેસ્ટલી, એટલે કે કંપની પ્રત્યે તમારે વફાદાર રહેવાનું છે. કસ્ટમર શુડ બી ડીલ વિથ ઓનેસ્ટલી, પ્રામાણિકતાપણે તમારે ગ્રાહકોની સાથે પણ કરવાનું છે. ધ સેલ્સમેન કેન નોટ ચીટ કસ્ટમર ઓલ ધ ટાઈમ. તમે ગ્રાહકોને હંમેશા માટે છેતરી શકતા નથી. એઝ અ રિઝલ્ટ અને પરિણામે દે વિલ લોસ કસ્ટમર ઇન ધ લોંગ રન. લાંબા સમયે તમારે એવા કસ્ટમરને ગુમાવવા પડશે. ધ કસ્ટમર આર ઓલવેઝ અટ્રેક્ટેડ ટુવર્ડ્સ ઓનેસ્ટ સેલ્સમેન. અને આવા જે કસ્ટમર જે હંમેશા માટે પ્રામાણિકતા પૂર્વક જે કાર્ય કરે છે એ હંમેશા માટે એવા કસ્ટમરને અટ્રેક્ટ કરે છે જે રેગ્યુલર એમની પાસેથી ખરીદી કરે છે. ઓનેસ્ટ સેલ્સમેન પ્રોવાઈડ કસ્ટમર વિથ ધ રાઇટ ટાઈપ ઓફ ઇન્ફોર્મેશન અબાઉટ ધ પ્રાઇસ, ક્વોલિટી એટસેટ્રા ઓફ ધ પ્રોડક્ટ. ધ સેલ્સમેન શુડ ટ્રાય ટુ ફુલફિલ ધ પ્રોમિસ ગિવન ટુ ધ કસ્ટમર ઇન એની કેસ. બરાબર, તો અહીંયા જે પ્રામાણિકતાની વાત છે એ ગ્રાહકો પ્રત્યે પણ તમારે વફાદાર રહેવાનું છે, તમારી કંપની પ્રત્યે પણ વફાદાર રહેવાનું છે, અથવા તો એક સેલ્સમેન તરીકે તમે જે એન્ટિટીની સાથે જોડાયેલા હોય એમના પ્રત્યે પણ તમારે વફાદાર રહેવાનું હોય છે. The salesman should always be dedicated and committed towards his institution. If the salesman is himself honest, then only customers will respect the salesman. The salesman's character should be honest. વિધાઉટ કેરેક્ટર અ મેન ઇઝ નેવર રિસ્પેક્ટેડ. આપણે કહેવાય છે કે જે વ્યક્તિ છે એ પોતાનું ચારિત્ર ગુમાવે છે એ બધું જ ગુમાવે છે. તમે પૈસા ગુમાવશો તો તમે એને કમાઈ શકશો, પરંતુ ચારિત્ર ગુમાવ્યા પછી કોઈ દિવસ એમને કમાવી શકાતું નથી. એટલે તમારી અંદર પ્રામાણિકતા હોય તો ડેફિનેટલી તમારી જે કેરેક્ટર છે બરાબર એ શુદ્ધ બનવાનું છે. બરાબર, લોકો છે એ તમને રિસ્પેક્ટ આપશે. ત્યાર પછી એમ્બિશન એટલે કે ધ્યેય. વિધાઉટ એમ્બિશન અ પર્સન ઇઝ લાઇક અ ડેડ સાઉન્ડ. જીવતો માણસ પણ મૃત્યુ જેવો લાગે, કારણ કે મહત્વાકાંક્ષા વગરનો માણસ કેવો લે તો કે જીવતો છે તેમ છતાં મૃત છે. અ પર્સન વિથ એમ્બિશન કેન એચીવ ઓલમોસ્ટ એની ટાસ્ક ઓર ગોલ. બરાબર, અ પર્સન વિથ એમ્બિશન એવો વ્યક્તિ કે જેમને મહત્વાકાંક્ષા છે, એમના એમ્બિશન છે, કેન એચીવ ઓલમોસ્ટ એની ટાસ્ક ઓર ગોલ. કોઈ પણ ધ્યેયને પ્રાપ્ત કરી શકે. હી શુડ એવો બર્નિંગ ડિઝાયર ટુ એક્સેલ, શુડ ઓલવેઝ સેટ રિયાલિસ્ટિક ગોલ્સ એન્ડ ટ્રાય ટુ એચીવ ધેમ. બરાબર, બર્નિંગ ડિઝાયર હોવી જોઈએ કે એવા ધ્યેયો હોવો જોઈએ કે એમને પ્રાપ્ત કરવા માટે આપણે હંમેશા માટે તત્પર હોઈએ. તો આવા એમ્બિશનની સાથે તમે જો કાર્ય કરતા હોય તો ડેફિનેટલી તમે તમારા કાર્યની અંદર સફળ બની શકો. અધર ક્વોલિટીઝ બરાબર, તો એમની અંદર નંબર 1 એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. ધ સેલ્સમેન શુડ હેવ કમ્પ્લીટ નોલેજ ઓફ ધ પ્રોડક્ટ
or of the company. Only college or school education is not enough for the salesman. માત્ર અને માત્ર જે એ તમારી પાસે કોલેજ કે સ્કૂલનું એજ્યુકેશન હોય બરાબર, તો એ ઇનફ નથી. He should be learn and train having the necessary technical knowledge, skill and competency about the product and customer. કોઈ બી પ્રોડક્ટ હોય, કોઈ પણ વસ્તુ હોય કે ગ્રાહક હોય, તો એમના માટેની તમારી પાસે સંપૂર્ણ નોલેજ હોવું જોઈએ. માત્ર ને માત્ર પુસ્તકીય જ્ઞાન છે એ તમને કોઈ જ જગ્યાએ કામમાં આવવાનું નથી. સચ સેલ્સમેન હેવિંગ અ પ્રોપર નોલેજ એન્ડ કોમ્પિટન્સી કેન અચીવ ધ ગોલ્સ ઇઝીલી. જે સેલ્સમેન કે જેમની પાસે આ પ્રકારનું પ્રોપર નોલેજ હોય, કોમ્પિટન્સી કુને હોય, તો એ સરળતાથી પોતાના ગોલને પ્રાપ્ત કરી શકે. ત્યાર પછી એક્સપિરિયન્સ એટલે કે અનુભવ. ધ સેલ્સમેન થ્રુ હિઝ એક્સપિરિયન્સ, એવો સેલ્સમેન એ પોતાના અનુભવ દ્વારા કેન લર્ન ન્યૂ વેઝ ઓફ સેલિંગ, વેચાણનો નવો રસ્તો અપનાવતો હોય છે. હી કેન ડેવલપ વેલ્યુએબલ ઇન્સાઇટ ઇન કસ્ટમર સાયકોલોજી, કેન યુઝ હિઝ નોલેજ એન્ડ એક્સપિરિયન્સ ટુ અચીવ મોર સેલ્સ. બરાબર, હી કેન ડેવલપ અ વેલ્યુએબલ, જો કિંમતી ઇન્સાઇટ કોઠાસૂઝ દ્વારા કસ્ટમર જે એ પોતે પોતાના અનુભવ દ્વારા, પોતાના નોલેજ દ્વારા હંમેશના માટે સારામાં સારું વેચાણ કરી અને ગ્રાહકનો વિશ્વાસ છે, કંપનીનો વિશ્વાસ છે, એમને એ પોતે પ્રાપ્ત કરી શકતો હોય છે. ત્યાર પછી નંબર 3, સેલ્સમેન આર બોર્ન નોટ મેડ. બરાબર, સેલ્સમેન છે એ જન્મે છે, એમને બનાવવામાં આવતા નથી. બરાબર, આ ખરેખર આપને ખૂબ જ ક્રિટિકલ વાક્ય લાગે કે ભાઈ સેલ્સમેન છે એ જન્મે છે, એને બનાવવામાં આવતા નથી. એટલે કે આપણે એવું વિચારીએ કે આપણે કોઈ સ્કૂલ કે કોલેજની અંદરથી સેલ્સમેન બનવા માટેનું નોલેજ મેળવીશું તો આપણે સફળ બની જઈશું, તો આ માન્યતા આપણી ખોટી છે. આ વાક્ય આવું કે છે, હું આવું નથી કહેતો. બરાબર છે, આપણે આ વાક્યને સમજી લેશું એટલે આપણે સમજાશે કે સાચું શું છે અને ખોટું શું છે. જોઈ લઈએ. સેલ્સમેનશિપ કેન નોટ બી લર્ન એઝ ઇટ ઇઝ અ ગોડ્સ ગિફ્ટ. સેલ્સમેનશિપ છે એને તમે કોઈ દિવસ લર્ન કરી શકતા નથી, કારણ કે એ ગોડ ગિફ્ટ છે. બરાબર, કુદરતી બક્ષિસ છે. સેલ્સમેન આર બોર્ન એન્ડ નોટ મેડ. સેલ્સમેન છે એ જન્મે છે, એને બનાવવામાં આવતા નથી. they have certain inborn quality, એમની અંદર કેટલીક ચોક્કસ ઇનબોર્ન ક્વોલિટીઝ છે એ હોય છે, which are developed later by proper education and training, જેને આપણે માત્ર કેટલાક એજ્યુકેશન અને કેટલીક ટ્રેનિંગ દ્વારા આપણે એને બિલ્ડ કરી શકતા હોઈએ છીએ. વિધાઉટ સચ ક્વોલિટી અ સેલ્સમેન કેન નોટ બીકમ ઇફેક્ટિવ. અને આ પ્રકારની ગુણવત્તા વગર સેલ્સમેન કોઈ દિવસ ઇફેક્ટિવ વેની અંદર કાર્ય કરતો નથી, અસરકારક બની શકતો નથી, સફળ બની શકતો નથી. ધેર ઇઝ વન સચ થોટ, એક એવો વિચાર છે, બટ વિધાઉટ એની બેઝ, બીકોઝ ઇફ દેર આર નો એસેન્શિયલ ક્વોલિટી વિધિન અ સેલ્સમેન ધેન ધીઝ ક્વોલિટી કેન નોટ બી ડેવલપ ફ્રોમ આઉટસાઇડ. જો વ્યક્તિની અંદર આ પ્રકારની ગુણવત્તા ન હોય તો વ્યક્તિ એમને બહારથી એમને લર્ન કરી શકતો નથી. The salesmanship profession calls for pleasing personality, competent, devoted and dedicated nature. બરાબર, સેલ્સમેન બનવા માટે તમારી અંદરની જે વ્યક્તિત્વ છે, બરાબર, એ એમની તમારી પાસે કુનેહ હોવી જોઈએ. બરાબર, તમે કોઈ પણ કાર્ય પ્રત્યે ડેડિકેટ બનવા જોઈએ, ડિવોટેડ, વફાદાર બનવા જોઈએ. બરાબર, તો આ બધા ગુણો હોવા જોઈએ. હી શુડ હેવ ટ્રસ્ટ, સ્ટ્રોંગ કેરેક્ટર, ગુડ ઝીલ ટુવર્ડ હિટ પ્રોફેશન એટસેટ્રા. સાથે સાથે તો કે પોતે જે કાર્ય કરે છે, પોતે જે પ્રોફેશનની અંદર છે, એમનો ઉત્સાહ, એમનું ઝીલ છે એ પોતે મેન્ટેન કરી શકવો જોઈએ, સારું કેરેક્ટર ધરાવતો હોવો જોઈએ અને વિશ્વાસને આત્મસાત કરી શકવો જોઈએ. ઇફ દેર ઇઝ અ લેક ઓફ સચ ક્વોલિટી, જો આ પ્રકારના ગુણોનો અભાવ હોય, then ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કલ્ટિવેટ ધોઝ ફ્રોમ આઉટસાઇડ, તો તમે એમને બહારથી પણ કલ્ટિવેટ કરી શકતા નથી. બટ ધીસ ઇઝ નોટ ટ્રુ ફોર ઓલ ધ ક્વોલિટીઝ, પરંતુ બધા જ ગુણો માટે આ સાચું નથી. નોલેજ, એક્સપિરિયન્સ એન્ડ ટ્રેનિંગ કેન હેલ્પ ઇન્ક્યુલેટ સચ ક્વોલિટી. બરાબર, નોલેજ છે, જ્ઞાન છે, અનુભવ છે, તાલીમ, આને તમે કલ્ટિવેટ કરી શકો. Those qualities are communication skill, command over language, special and technical knowledge of the profession. બરાબર, કે એવું ઘણી બધા એવી સ્કિલ છે કે જેને તમે નોલેજ દ્વારા એટલે કે વાંચીને, અનુભવ દ્વારા કે તાલીમ દ્વારા શીખી શકાય, કે જેમની અંદર આપણે કોમ્યુનિકેશન સ્કિલ લઈ શકાય, કમાન્ડ ઓવર લેંગ્વેજ, લેંગ્વેજ ઉપરનું પ્રભુત્વ છે, તમને કોઈ લેંગ્વેજ નથી આવડતી તો તમે શીખી શકો, એ કંઈ જન્મજાત ન આવડે. ટેકનિકલ નોલેજ છે તો એ જન્મજાત નથી હોતું, એને તમારે શીખવું જ પડે છે. ઓર્ગેનાઇઝેશનલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ નોલેજ, સંસ્થાગત જે અથવા તો સંચાલકીય જે નોલેજ હોય મેનેજમેન્ટનું, તો એને પણ તમારે શું કરવું પડશે, કેન બી ઓબ્ટેઇન, એમને તમારે પ્રાપ્ત કરવું જ પડે. સમ ક્વોલિટી કેન બી ડેવલપ્ડ ઓનલી વિથ ધ હેલ્પ ઓફ પ્રોપર એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. કેટલીક ગુણવત્તા એવી પણ છે, બરાબર, કેટલાક ગુણો એવા છે કે જેમને તમારે ડેવલપ કરવા પડે છે અને કેટલા છે એ યોગ્ય એજ્યુકેશન અથવા તો ટ્રેનિંગ દ્વારા તમે મેળવી શકો. સચ ક્વોલિટીઝ આર નોટ ઇનબોર્ન બટ દે નીડ ટુ બી ક્રિએટેડ. આ જે ગુણ છે એને તમે ઇનબોર્ન ન કહી શકો, કે જન્મજાત મળે છે એવું ન કહી શકાય, પરંતુ એમને તમારે બિલ્ડ કરવા પડે છે, ક્રિએટ કરવા પડે છે. ફોર ધ સેલ્ફ ડેવલપમેન્ટ ઓફ સેલ્સમેન
ધીઝ વર્ડ્સ આર વર્થ નથિંગ. બરાબર. સેલ્ફ ડેવલપમેન્ટ ઓફ સેલ્સમેનના આત્મવિકાસ માટે થઈ અને ધીઝ વર્ડ્સ આર વર્થ નથિંગ. આનું કોઈ જ મૂલ્ય નથી કે યુ આર નાઇધર બોર વિથ ધીઝ ક્વોલિટી નોર બીકમ ઇમિડિયેટલી ક્વોલિફાઈડ. બરાબર કે તમે ઝડપથી આ ગુણોને આત્મસાત પણ કરી શકતા નથી અને જન્મજાત મળતા પણ નથી. યુ આર ધ આઉટકમ ઓફ પેશન્સ, હાર્ડવર્ક એન્ડ પરસિસ્ટન્સ. તમે ધીરજ, સખત પુરુષાર્થ અને ખંતનું પરિણામ છો. તમે સફળ હોય કે નિષ્ફળ હોય. યુ હેવ ઓલ ધીસ ક્વોલિટી ઇનહેરન્ટ ઇન યોર સેલ્ફ. તમે આ બધા જ ગુણો છે એમને શું કરી શકો? ઇનહેરન્ટ કરી શકો છો, વારસાની અંદર મેળવી શકો છો. સો રિમેમ્બર, સેલ્સમેન આર મેડ, સેલ્ફ મેડ એન્ડ આર નોટ બોર્ન. આથી એક વસ્તુની યાદ રાખો કે સેલ્સમેન આર મેડ, સેલ્સમેન બને છે, બરાબર. સેલ્ફમેડ ઘણા પોતાની જાતે બને છે અને જન્મતા નથી. So, to say that some of the essential quality of a salesman are by birth is not true. આથી આપણે એવું ન કહી શકાય કે ઘણી બધી એવી જે ક્વોલિટીઝ છે એસેન્શિયલ ક્વોલિટી ઓફ સેલ્સમેનની આર બાય બર્થ ઇઝ નોટ ટ્રુ, કે એને જન્મથી જ મળે. આ વાક્ય સાચું નથી. ધે કેન બી કલ્ટિવેટેડ. એમને પણ તમારે શું કરવું પડે છે? તો કે કલ્ટિવેટ કરવા પડે છે. ટુડે ઇન મોડર્ન ટાઈમ્સ ધ સબ્જેક્ટ ઓફ સાયકોલોજી હેઝ ડેવલપ અ લોટ. આજના સમયની અંદર સાયકોલોજી જે સબ્જેક્ટ છે એનો ખૂબ વિકાસ થયેલો છે. ઘણા બધા સાયન્ટિસ્ટ છે એમની ઉપર કાર્ય કરે છે. થ્રુ પ્રોપર સાયકોલોજીકલ એનાલિસિસ, તમે યોગ્ય સાયકોલોજીકલ એનાલિસિસ કરી વન કેન ઇઝીલી આઈડેન્ટિફાઈ હ્યુમન વીકનેસ એન્ડ મેજર કેન બી ટેકન ટુ ઓવરકમ ધ વીકનેસ. બરાબર. આપણે આપણી જે વીકનેસ હોય એમને આઈડેન્ટિફાઈ કરી શકીએ અને એમને આપણે દૂર કરવાના પ્રયત્ન કરી શકીએ. સો ઇફ દેર આર સમ વીકનેસ ઓફ ધ સેલ્સમેન ધે શુડ બી ઇમિડિયેટલી રિમૂવ. તો આપણે એમને સરળતાથી દૂર કરી શકાય. સેલ્સમેન આર નાઇધર બોર્ન નોટ મેડ, બટ દે આર બોથ બોર્ન એન્ડ મેડ. સો ધીસ ક્વોલિટી ઓફ ધ સેલ્સમેન નીડ ટુ બી આઈડેન્ટિફાઈ એન્ડ ડેવલપ. આથી આપણે એવું કહી શકાય કે સેલ્સમેન છે એ જન્મતા પણ નથી અને એને બનાવવામાં પણ નથી આવતા, પરંતુ એ બંનેનું મિશ્રણ છે. સો ધીસ ક્વોલિટી ઓફ ધ સેલ્સમેન નીડ ટુ બી આઈડેન્ટિફાઈડ એન્ડ ડેવલપ. આથી આપણે એ રીતે કાર્ય કરવું જોઈએ કે જે રીતે સેલ્સમેન છે એમની અંદર એવા ઘણા બધા ગુણો છે કે જે એમને ઇનબોર્ન મળે છે, 100% મળે છે, અને ઘણા બધા એવા છે કે જેમને પાછળથી લર્ન પણ કરી શકે. તો આશા રાખું છું કે તમને આ વિડીયો લેક્ચરની અંદરના બધા જ ટોપિક છે એમને વ્યવસ્થિત સમજાઈ ગયા હશે. તો ફરીથી મળીશું નવા ટોપિકની સાથે. ત્યાં સુધી આવજો.